ગુજરાત સરકારના માર્ગદર્શનમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે એડી ચોટીનું જોર લગાવીને ગુજરાત એટીએસ રાત દિવસ કામ કરે છે. ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા 24 કલાકમાં 2 જગ્યાઓ પર રેડ કરીને મસ્ત મોટા મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્મા કંપનીમાં રેડ કરીને ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો આશરે 1410 લીટરનો જથ્થો ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 31 કરોડ થાય છે. આ કેસમાં નિખિલ કપૂરિયા અને પંકજ રાજપૂત નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેવી જ રીતે અગાઉના કેસોના આરોપીઓની પૂછપરછમાં મળેલી માહિતી અનુસાર નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ યુનુસ તથા મોહમ્મદ આદિલ નામના 2 ભાઈઓને ગુજરાત એટીએસ દ્વારા મુંબઈના ભિવંડીમાંથી એક ફ્લેટમાંથી ગેરકાયદેસર ડ્રગ્સનું ઉત્પાદન કરતા પકડી પાડેલ છે. તેમની પાસેથી 782 કિલો લિક્વિડ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવેલ છે, જેની બજાર કિંમત 800 કરોડની થાય છે. આ તમામ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ તપાસ ચાલી રહી છે. આપ બધાને ખ્યાલ હશે કે લાસ્ટ મહિના 18 તારીખની આજુબાજુ સુરત ખાતે એક પનોલીમાં એમડીની એક ફેક્ટરીનો કેસ કરવામાં આવેલ હતો, જેની અંદર લગભગ 4 કિલો પ્રિપેર્ડ એમડી અને 31 કિલો લિક્વિડ એમડી સીઝ કર્યો હતો અને ટોટલ 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ હતી. જ્યારે 3 આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવેલ, જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે, એનો રો મટીરિયલ પ્રોક્યોર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે. આ પ્રક્રિયા દરમિયાન 2 જે આરોપીઓ છે બીજા, જે અહીંયાના જે આરોપી સુનિલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા, એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ. એ બંને જે છે મુંબઈના રહેવાસી છે. એ ચિંચબંદર વિસ્તાર છે ત્યાં રહે છે. એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલી. એ દરમિયાન એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરી સાહેબને બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જેમ મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુનિલ યાદવની જેમ જ કરી રહ્યા છે. તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી, જેની અંદર ઇન્સ્પેક્ટર CH પનારા, ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા PSI PHની ટીમ બનાવવામાં આવેલ અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ. સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે. એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા. જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 kg સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 kg લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ. સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા. એ લોકોની પૂછપરછ દરમિયાન આનું કહેવાનું હતું કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે. આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનું કામ કરતો હતો. મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો. આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલ હતો, જેનું નામ એ હાલ પૂછતા જાહેર નથી કરી રહ્યા. એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો, એપરેટસ પરચેઝ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસિજર ચાલુ કરી રહ્યા હતા. એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે. આ થોડા સમયથી આ લોકોએ લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા. તો આ રીતે લગભગ 792 kg આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ 800 કરોડ કહી શકાય, જે સ્ટેટ લેવલ વેલ્યુ હોય છે. એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા ડીવાયએસપી એસએલ ચૌધરીની બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે. એ લોકોએ હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલથી કહી નહીં રાખ્યા, પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સસ છે એ ત્યાંના જ લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો. આવું પ્રાઇમા ફેસી લાગે છે. કોઈ એક્સપોર્ટ બાબતની કઈ વાત હાલ સુધી અમારી પાસે આવી નથી અને અમે હાલ એનો ઇન્ટ્રોગેશન દરમિયાન અગર કઈ આવશે તો આપણે જણાવીશું.
એ લોકોના હાલ પૂરતા ઇન્ટ્રોગેશનમાં આ છે કે એક બે વખત આના જથ્થા જે છે એનો જે સેમ્પલ છે એ ફેલ થયો હતો, એ એપ્રોપ્રિએટ કલર જે થતો એ આવતું ન હતું, પરંતુ આ ટાઈમથી આનો સક્સેસફુલ પ્રોડક્શન થવાનું હતું. એ રો મટીરિયલ ઘણા બધા હોય છે આ પ્રોસેસમાં, તો દરેક રો મટીરિયલ માટે જુદી જુદી જગ્યાઓથી, તાકી એક જગ્યાથી કંઈ ખબર ના પડે એ રીતે પ્રોક્યોર કરતા હતા. મોટા ભાગના પ્રિકર્શન્સ એવા હોય છે જે કે માર્કેટમાં આઈધર ઇઝીલી અવેલેબલ હોય, અધરવાઇઝ એન્ડ યુઝર સર્ટિફિકેટ આપીને મળી જતા હોય છે, તો એ આધારે એ લોકોએ પ્રોક્યોર કર્યા હતા. સાહેબ, મોહમ્મદ યુનુસનો તો બેકગ્રાઉન્ડ આપણે કીધું દુબઈમાં અથવા ક્યાંથી રિટર્ન બીજો જે વ્યક્તિ એ બેસિકલી જે બીજો આરોપી છે એ આનો ખાસ ભાઈ છે, અને ભાઈ થવાના લીધે એ પણ દુબઈ એક બે વખત ટ્રીપ કરી છે, પરંતુ એનો સ્મગલિંગનો આવો ઇતિહાસ જણાઈ આવેલ નથી. પરંતુ બંને મળીને પછી, કારણ કે એમાં સિક્રેસી એ ધંધામાં બહુ વધારે એ લોકો ધ્યાન રાખે છે, તો બંને ભાઈઓ મળીને, અને સાથે સાથે એમાં એક આનો ત્રીજો ભાઈ છે સાદિક કરીને, એનો પણ નામ ખુલવામાં આવેલ છે. બીજો જે કેસ છે ભરૂચમાં પણ એક રેડ કરવામાં આવી, શું વિગત છે ત્યાંની? એટીએસ ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પીબી દેસાઈને એક બાતમી મળી હતી કે ભરૂચના દહેજ ખાતેમાં એક ફાર્માસ્યુટિકલ કંપની છે જ્યાં મિસલેનિયસ જોબ વર્ક થાય છે, અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે, ઓપરેટર છે પંકજ રાજપૂત, એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે, અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે. એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સાથે શેર કરી. એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા અનામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા. આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી, અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી. એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે, એટલે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય, એ નો પ્રોડક્શન કરી શક્યો હતો, અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે, અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો, તો એ દરમિયાન જાણવા મળ્યું કે એક મારુતિ બાયોજેનિક કંપની છે, એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગનું કામ કરે છે. એમાં એક નિખિલ કપૂરિયા નામથી એક આરોપી છે. એ માણસે આ જે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રામાડોલ પાવડરનો કરવો છે. એ પછી આગળની જ્યારે એનાથી હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ. એની આગળ જ્યારે ડિટેલથી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે, એના મારફતે રો મટીરિયલ લેવતા હતા, એ ટ્રામાડોલ એપીઆઈ તૈયાર કરતા હતા, અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદને આપતા હતા. હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે, જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે, એ બંનેના કોન્ટેક્ટમાં હતો. આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાથી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર, એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે, આનંદ પટેલ અને અંકિત પટેલ, એ લોકોના પાવડર ફોર્મનો એપીઆઈ આપતા હતા, અને એ જગ્યા ઉપર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેરહાઉસમાં ત્યાં મોકલતા હતા. તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ. બીજા બધા પણ જે લાઈનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે, અને એની પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે. ડિટેન અમે એને કરી લીધા છે, વિથ ડ્યુ પ્રોસેસ અમે એને પણ અરેસ્ટ કરીશું. એમાં એક ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે ભાઈ 28 તારીખે મુન્દ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલો હતો ટ્રેમાડોલ પાવડરનો, જેમાં લગભગ 68 લેક્સ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી. તો આ જે ટ્રેમાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હતો. નહીં, હાલ સુધી અમને જે ખબર મળી છે, કારણ કે બહુ પ્રારંભિક રીતમાં છીએ, કે પહેલો જે કન્ટેનર એક જે સીઝ કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવેલો અને રિમેનિંગ માલ અહીંયા બનતો હતો, પરંતુ અમે વિથ ડ્યુ ટાઈમ આપણે બધા કસ્ટમ્સથી અને બીજી જે એજન્સીઓ છે આનાથી સંકલન કરીને કેટલા જથ્થા આ કંપનીના નામે ગયા છે એ બધું અમે બહાર નીકળ્યું. 110 કરોડનો જથ્થો પકડાયો તો ફાઇનાન્સ કોનું હતું સૌથી મોટું? કારણ કે આ બધું બનાવવું રેકેટ આપણું ચલાવવું
હા, એની અંદર મુખ્ય જે આરોપી છે કેવલ ગોંડલિયા અને હર્ષિત છે, જે બેસિકલી હાલ અમારી પકડમાં નથી. બીજા બધા આરોપીઓ અમે પકડ્યા છે. તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે. એના અલાવા જે બીજા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે. કોઈ એ પ્રોડક્શન કરતો હોય તો એના જોબ વર્કના માર્કેટ પ્રમાણે એક ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા. પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આપનો ભાગ રાખીને પછી આગળ ફાઇનલી કેવલને સપ્લાય કરતા હતા. સર, ટ્રામાડોલ શું છે, શેના માટે ઉપયોગ થાય છે અને કઈ કઈ જગ્યાએ એની ડિલિવરી સપ્લાય થતી હતી, કઈ રીતે આ લોકો મેળવતા? હું આપને કીધું કે એ અહીંયા સુધી જે એક કારણ કે એનો જે મેન કિંગપિન છે એ કેવલ હતો અને કેવલ હાલ ફરાર છે. અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે જે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો, તો હાલ પૂરતો અમારો જજમેન્ટ આ છે કે ભાઈ એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા. લોકલ એવી કોઈ સેલ અહીંયા કરતા ના હતા. પરંતુ એ બધા આરોપીઓને હાલ પૂછપરછ ચાલુ છે. જેમ આગળ આવશે અમે આપને કહીશું. 110